કે દીકરીના એ લગ્નનો એક લગ્નના માહોલમાં કથા, લગ્ન પૂરા થઈને કથા શરૂઆત થાય, આ વાતાવરણ બાંધવું એ તો કોક કૃષ્ણ કૃપા વાળો હોય તો થઈ શકે, નકર લગ્ન ઉત્સવ છે અને બહેનોને ઉત્સવમાં કોઈ ન રોકી શકે. પણ મને એવો વિશ્વાસ છે કે આ બહેનોએ લગ્નમાં એની વાતનો કોટો પૂરો કર્યો એટલે હવે મૌન રાખશે, એ મને પૂર્ણ વિશ્વાસ છે. કારણ કે ભારે માયલી હાડી દેખાડી દીધી હશે, નવા દિવાળીમાં સોનાના દાગીના લીધા છે દેખાડી દીધા પછી, જેના છોકરા છોકરી બાકી છે કુંવારા એ બધાની વાત થઈ ગયા પછી હવે કથા આપણે મૌન થઈને સાંભળવાની છે. કારણ તમને ખબર છે? કારણ એટલે કે 6 દિવસ સુધી આપણી હાજરી ન હોય ને તો વાંધો નહીં, પણ 7મે દિવસે આ 7મો દિવસ એ કથાનું ફળ છે. વાવવામાં ન હોય તો કાંઈ વાંધો નહીં, ઉગે ત્યારે ધ્યાન રાખવામાં ન હોય તો કાંઈ નહીં, પણ ઉગી જાય ને ફળ જ્યારે મળે ને પાકી જાય, જો ખાવામાં ત્યારે હાજરી થઈ જાય ને તોય બહુ મોટી વાત છે, તોય આપને મળી જાય. એમ આજનો દિવસ પ્રાપ્ય દિવસ છે, એટલે તમારી હાજરી એ સારી છે. લુહાર સમાજને કહું છું, એ તમારી હાજરી એ હારી છે અને તમારી હોજરી એ હારી છે. નકર હાજરી ઓછી હોય હોજરી હારી હોય, અને જ્યાં હાજરી જાજી હોય ને હોજરી નબળી હોય એ નકામું છે. હાજરી એ જાજી અને હોજરી એ હારી, એનો સમન્વય છે. આજે તમે તો હોજરી વાળા એ લોઢાને બચાવનાર છો. આવી તો સમગ્ર વિશ્વકર્મા ફાઉન્ડેશનનું આ ભવ્ય આયોજન છે. જે લોકોએ અહીંયા આવ્યા એ 7 દિવસ બરોબર સાંભળતો હતો, બધાનું કહેવાનું એક જ થતું હતું, જન્માંતરે ભવેત પુણ્યમ, જન્માંતરે ભવેત પુણ્યમ, જન્માંતરે. એ જન્મો જન્મના ફળ ભેગા થાય તો ભાગવત સાંભળવાનું મન થાય, ભાગવત સાંભળી હગી બેહી હગી. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્માંતરોનું પુણ્ય ભેગું થાય તો ભાગવત સાંભળી હગી, એ વાત બરોબર. એના સિવાય આગળ કઈ એ ભાગવતમાં આવ્યા અને બેઠા પછી પણ આ મનજીભાઈ અહીંયા બે ને એ તો કૃષ્ણ કૃપા થાય ને તોય થાય, નકર પછી બેઠા હોય અહીંયા ને પછી મન ક્યાંય હોય. તો આવો ને એ કૃષ્ણ ચરિત્રનું ગાન કરીએ, અને કૃષ્ણ ભગવાનનું જે સ્તોત્ર છે જેને ભગવાનનું કૃષ્ણ સ્તોત્ર કહેવાય, 8 શ્લોકોમાં જેનું ગાન છે. અને આજે આશ્રય લીલા છે, 12 સ્કંદ અને 12મો સ્કંદ એ આશ્રય છે, ભગવાને ઊંચો કરેલો હાથ છે. આપણે તો એમ થાય કે મારી મા મને તેડે, મારો બાપ મને તેડે, અને જ્યારે એમ તેડવાનું હોય ને આપણે હાથ ઊંચા કરી મને તેડો મને તેડો, અને જેના હાથ ઊંચા થાય ને એને જેના મા બાપ તેડે. આજની કથામાં પ્રવેશ કરીએ. આજ ભગવાનની દિવ્ય કથાઓ છે, આજ ફળ છે. આજ ચૂક્યા એટલે ધ્યાન રાખજો. ઉવા જમવા બેઠા ને, ઉવા બાજુમાં માંડવા ભોજન કરવા બેઠા અને પાત્ર સારું હોય તો વાંધો ન આવે, નકર ઉત્તમ વસ્તુ ઢોરાઈ જાય. પાત્ર સીધું હોવું જોઈએ, નકર ઉત્તમ વસ્તુ ઢોરાઈ જાય. યાદ રાખજો, અહીંયા પાત્ર આજે સારું રાખજો, નકર આજ તો ઉત્તમમાં ઉત્તમ પીરસવાનું છે. આજ ઢોરાઈ ગયું તો સમજી લેજો ભાગ્યમાં કાંઈ નહીં આવે. આજ એકદમ સાવધાન રહીને સાંભળજાજો. હમણાં જ દીકરીના લગ્ન થયા અને ગોર બાપા બોલે કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો. અને અમારા વ્યાસપીઠ વાળા બોલે પણ અહીંયા કન્યા શબ્દ નો આવો. અને અમે આજે એમ કહી કે આજ 12મો આજ છેલ્લો દિવસ કથાનો હોય, અમે તમને સાવધાન કરી એમ પરીક્ષિતને સાવધાન કરતા હોય સુખદેવજી મહારાજ, હું તમને સાવધાન કરે. હું તો કન્યા પધરાવો સાવધાન, અહીંયા એમ નહીં કહો કન્યા પધરાવો. આજ તો તમારું હૃદય ખોલી જવાનું અને હૃદયમાં મજાનો સિંહાસન બેહાડવાનું, અને હું આ કન્યા પધરાવો સાવધાન, અહીંયા કૃષ્ણ પધરાવો સાવધાન, મારો કાનુડો પધાર. આજ કાનુડો અંદર આવશે એટલે આમ હૃદય ખોલીને, હૃદય નીચોવીને વાત કરવાની છે. આજ મોજમાં રહેવાનું ને આનંદમાં રહેવાનું. આજ તો કૃષ્ણ તમારો ભેગો આવવો જોઈએ, આવવો જોઈએ ને આવવો જ જોઈએ, તો જ આ કથા કરેલી સાર્થક.